તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી ને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ. ને અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ. ને અત્યારે તો અમારા આ વિસ્તારમાં છે ને ભાઈ ઠંડી પડે છે, પણ મીડિયમ ઠંડી પડે છે ને ઠંડુ મસ્ત મજાનું શાંત વાતાવરણ ભાઈ થઈ ગયેલું છે. તમને વાત કરીએ ને તો મારા ઘરની બાજુમાં જે ખેતર છે ને એમાં મારે ભાઈ ડુંગળી સોંપવાની છે ને અત્યારે મસ્ત મજાનું તડકા જેવું છે કે 9 વાગ્યા જેવો સમય થઈ ગયેલો છે. તો અમારા ખેતરમાં ડુંગળી સોંપવાની છે. અમે ઘરના ખેતરમાં છે ને ભાઈ પહેલી વાર ડુંગળી સોંપીએ છીએ, પણ કેવી થાય એ તો શું ખબર. બાકી ડુંગળી સોંપવાનું છે એ પાકું જ છે. તો ધીમે ધીમે ડુંગળી સોંપશું, તમને દેખાડશું કે ભાઈ અમે કઈ રીતે ડુંગળી સોંપીએ ને આપણે ભાઈ ડુંગળી સોંપેલી ક્યારેય નથી, પહેલી વાર આપણે પણ ડુંગળી સોંપીએ છીએ ઘરના ખેતરમાં. બાકી આપણે ક્યારેક કોઈને વાળીએ કે ત્યાં ડુંગળી સોંપવા નથી ગયેલા. તો પહેલી વાર ડુંગળી સોંપશું, કેવી સોંપશું એ તમને દેખાડશું. બાકી તો ભાઈ કાંઈ નહીં, મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. ધીમે ધીમે ડુંગળી સોંપશું. બાકી તો ભાઈ એટલી અમારા ઘરની વાડી જેટલી બાકી છે ને એટલામાં અમારે ડુંગળી સોંપવાની બાકી છે. બાકી ઘરથી દૂરવાળી છે ને આ બધી તો ઓલરેડી વવાઈ ગયેલું છે ને ઉગી પણ ગયેલું છે સાઈડને એવું. તો ધીમે ધીમે ભાઈ ડુંગળી સોંપશું, તમને બધાને દેખાડશું ભાઈ. છે ને ભાઈ જોવાનું તો આ રીતની કાંજી સોંપાય છે. ઓલી સાઈડ છે ને મારી મમ્મીની બધા કાંજી સોંપે છે ને આપણે છે ને એકલા કેરાની અંદર કાંજી સોંપવાની છે. ને તમને બધાને ખબર જ હોય કે ગામડે રહેતા હોય ને તો નાના મોટી કામ તો ભાઈ કરવું જ પડતું હોય, સાવ કાંઈ રખડાય તો નહીં. તો ભાઈ આપણને આવડતી ને પણ પહેલી વાર જો આપણે કાંજી સોંપ્યા છીએ ને ઘડીક તો ફૂલ બાકાજીકી ભાઈ બોલાવી દીધી છે, એ તમે બધા જોઈ શકો છો. તો આપણે ભાઈ પહેલી વાર કાંજી સોંપ્યા છીએ અને ગામડે જઈએ તો નાના મોટી ભાઈ કામ કરીએ છીએ. એટલી બધી આપણને ભાઈ કાંઈ કાંજી સોંપતા આવડતું નથી, પણ તોય ધીમે ધીમે ભાઈ કાંજી સોંપીએ છીએ. ઉગે ત્યારે ખબર પડે કે ભાઈ કેવી કાંજી ઉગી એ. બાકી સોંપી તો દઈએ છીએ, ઉગશે પછી ખબર પડશે કે ભાઈ આ કેરામ કેવી ઉગી, ઓલા કેરામ કેવી ઉગી. એવો ફૂલ બાકાજીકી બોલાવી દીધી છે. ને ભાઈ આપણને કોઈ વિડીયો શૂટ કરી દે એમ હતો નહીં ને, તો આપણે ડોલ ઉપર ફોન મૂકીને છે ને ભાઈ આપણી જાત મહેનતે ભાઈ વિડીયો શૂટ કર્યો છે. એટલે ભાઈ વિડીયો પણ એટલો બધો ખાસ નથી આવ્યો, કેમ કે ભાઈ કેમેરાનું ફોકસ છે ને વારંવાર વિખાઈ જતું હતું. ને સાથે સાથે આપણે બે કામ કરતા હતા, સોંપતા હતા અને રોપ પણ વાવલવા પડતો હોય છે. કેમ કે ભાઈ રોપની અંદર જે કસ્તર હોય ને એ વાવલવા પડે, તો વવલાઈ જાય ને તો સોંપવાવાળાને થોડીક ઉકેલ વધારે આવતું હોય છે. તો ધીમે ધીમે પવન આવે ત્યારે રોપ પણ વાવલતા થાય. આ રીતનું કંઈક તમે જોવો ને તો પવનથી ઘણું બધું છૂટું પણ પડતું હતું. પવન ન હોય તો છૂટું ન પડે ને રોપ વવલાઈ જાય ને પછી જે લોકો સોંપતા હોય ને એ લોકોને પણ પાછા આપણે તગારા દેવા જવા પડતા હોય છે. કેમ કે તગારામાં રોપ ખાલી થઈ જાય ને તો પાછું તેલ નાખવા જવા પડતો હોય છે. નહીં તો પાછા ઉકેલ ન આવે, કેમ કે રોપ વાટે પાછું બેસવું પડતું હોય છે. તો એકસાથે ભાઈ આપણે 2-3 કામ કરતા હતા ને ખાતર પણ છાંટતા હતા. એ રીતનું ભાઈ કામ કરતા હતા. ટાઈમ વધે ત્યારે ઘડી બગડી કેરો સોંપતા હતા. કંઈ આવડતું નહોતું એટલું બધું, કોઈ પણ સમય સંજોગે ભાઈ બધાએ કામ કરવા પડે એ રીતનું બધું કામ કરતા હતા અને સોંપતા હતા. પછી આપણે ટાંક લાગી ગયો ને થોડો, તો આપણે ઘડીક પોરો ખાવા બેસી ગયા છે. અને આ સાઈડ છે રોપનો નાનો અમથો ઢેગલો છે. ને આ રીતનું ભાઈ બધું અમારે ખેતરમાં જે કામ હતું ને તમને દેખાડીએ ને તો અમારે કેટલા કેરા સોંપવાના ને તો આ તમને દેખાડીએ ને બધા કેરા ભાઈ 9 કેરા જેટલા સોંપાઈ ગયા છે. ને હવે 6 કેરા જેટલા ભાઈ સોંપવાના બાકી રહી ગયા છે. પણ એ છે ને કાલે સોંપવું પડશે હવે, કેમ કે આજે તો ટાઈમ પૂરો થઈ જવાનો છે. દિયાથમા જેવો સમય થઈ ગયો છે. ને આ આપણે જે ડુંગળી સોંપી દીધેલી છે ને જે કેરામાં, એ કેરામાં આપણે છે ને ભાઈ ફુવારાથી પેલું પણ પાવાનું છે. કેમ કે ધોરીએ પાવું તો થોડી ઘણી કાંજી પાહ નહોતી હરખી, તો ભાઈ ધોવાઈ જાય. તો પેલું પણ ફુવારે પાવું ને કંઈક આ રીતનો ભાઈ દિયાથમા જેવો સમય મસ્ત મજાનો ભાઈ થઈ ગયો છે. ને પેલું પણ આપણે કાલે ફુવારે ચાલુ કરીશું, તમને દેખાડશું. અમારા ઘરના ખેતરમાં ડુંગળી છે ને ભાઈ 6 કેરા જેટલી સોંપવાની બાકી રહી ગઈ છે. પણ જ્યાં અમે ભાગ રાખેલો છે ને ત્યાં ભાઈ અમે આંટો મારવા આવી ગયા છે. તમને દેખાડશું કે અમારે ડુંગળી કેવી છે ને તમને દેખાડીએ. તો છે ને ભાઈ કંઈક આ રીતની ખેતરમાં ભાઈ અમારે ડુંગળી છે. પહેલાં ને અમારે ઘરેથી ભાગ રાખીએ ને એટલું દૂર છે તમે દેખાડીએ ને તો ભાઈ હાલ ઝાડવા દેખાય ને ત્યાં અમારું ઘર આવેલું છે. ને આ ડુંગળી છે ત્યાં અમે થોડોક ભાગ રાખેલો છે ડુંગળીમાં. બસ આ રીતની છે, સાવ નજીકમાં જ છે. ત્યાં માવઠા પહેલાં ભાઈ વાવેલી હતી ને એટલી ડુંગળી તો ભાઈ પાઈ દીધેલી છે. કંઈક આ રીતની છે. ને અરોડા બહુ ઉગેલા છે તમે જોવો ને તો. ને આમાં ભાઈ એ રીતનું છે કે ડુંગળીના જે મોસકા હોય ને
તમે જોવો ને તો હાવ ઉપરથી જો આ રીતના બધા બળવા મળ્યા છે. એટલે ડુંગળીમાં ભાઈ કોઈ પણ પ્રકારનો રોગ હશે એટલે આમાં છે ને ભાઈ ટૂંક સમયમાં છે ને ભાઈ કોઈ પણ જાતની દવા તો છાંટવી પડશે, આનો ઈલાજ તો કરવો જ પડશે. એટલે ભાઈ 2-3 દિવસમાં હવે દવા છાંટવાનું કંઈક કરશું. હજી હમણાં જ લગભગ પાવન નહીં થાય, પાવન થાય પાઈ દેવું, બાકી 1-2 દિવસમાં દવા તો છાંટવી પડશે. જોવો ને તો તમને ના ભાઈ 3-4 વીઘાની ડુંગળી છે ભાઈ વાવેલી, પણ બધી ડુંગળીમાં છે ને ભાઈ મોસ્કા તો તમે જોવો ને તો બળે જ છે. જો એટલે આમાં દવા તો ભાઈ છાંટવી જ પડશે. ને ડુંગળી પાય ને તો ગુણિયાને એવું બધું અમે પાછા રાખતા હોઈએ, નહીં તો પાછા નાકા ધોવાઈ જાય. એટલે જો ગુણિયાને એવું બધું રાખતા હોય. ને આ કેરામાં જો નથી ઉગેલી પાછી એટલી બધી ખાસ. અહીંયા મેળો પણ છે ખોવાય એવો, પણ હુવા નથી આવતા આપણે વાળીએ. ને અહીંયા છે ને પાણીનો ધોધ પડતો હોય છે. અહીંયાથી પાણી છે ને જાય એટલે આ ઊભા ધોરીએ જઈને આખું ખેતર ભાઈ પાણીથી પીતું હોય છે. ને અમે ડુંગળી જ્યાં વાવેલી હતી ને એમાં છે ને ભાઈ આ જો આ કેરામાં એમાં જેમાં ડુંગળી નહોતી ઉગેલી ને એમાં ફરી ભાઈ અમે સોંપી દીધી હતી ધીમે ધીમે, કેમ કે ભાઈ પડું ખાલી તો કાંઈ રખાય નહીં. તો આ એટલામાં તમને દેખાતું હશે ભાઈ, એટલામાં છે ને અમે ડુંગળી સોંપી દીધી હતી. કેમ કે પડું ખાલી ન રખાય ને ડુંગળી સોંપી હતી. આમાં ઉગી જ નહોતી, હમુઠે ઉગડી તો ડુંગળી અમે ભાઈ સોંપી દીધી હતી. ને હવે કેદી પાઈએ કંઈ નક્કી નથી, પણ પાવન થાય ખરું 1-2 દિવસમાં. આ ડુંગળી પહેલાં અમે પાઈને પછી પાછો માવઠાનો વરસાદ થયો, જો એટલા અડધામાં ઉગી, અડધામાં પછાડીએ નથી ઉગેલી. તો હવે તો જે થાય એ સોંપી દીધી છે, કે જે પાછું કંઈ ખબર નહીં. બાકી ભાઈ હવે ખેતીની ફરતી આટો મરાઈ ગયો છે. તો હવે જઈએ પાછા ઘરે. અમારે ડુંગળી કેવી લાગી એક જરાક કમેન્ટ કરીને કહી દેજો. બાકી જઈએ હવે ઘરે. ખેતરની અંદર આટો મારીને ઘરે જતા હતા ને ત્યાં ભાઈ પાછો અમારે રાહુલભાઈનો ફોન આવી ગયો છે કે આજે પાછો ડાયરનો પ્રોગ્રામ રાખેલો છે, કે તમારે આવવાનું છે. તો ફોન આવેલો છે, તો પાછો ઘરની બાજુમાં જ ભાઈ પ્રોગ્રામ રાખેલો છે. તો ત્યાં પણ જાશું ને અમારે અહીંયા છે ને ભાઈ અઠવાડિયું 15 દિવસ જતા હોય ને ત્યાં પ્રોગ્રામ થતો હોય છે. તો પાછું પ્રોગ્રામમાં સાંજે જવાનું છે. એનો પ્રોગ્રામ ડાયરનો પ્રોગ્રામ છે. જાશું તમને દેખાડશું કે અમે ભાઈ કઈ રીતના પ્રોગ્રામ કરીએ એ. બાકી હવે પાછા હાલતા થાય ઘર બાજુ, કેમ કે હજી ખેતરમાં જતા ત્યાં ફોન આવી ગયો હતો કે ભાઈ પ્રોગ્રામ છે એવું ફોન આવ્યો હતો, વાત થઈ ગઈ છે. હવે સાંજે જવું પાછા પ્રોગ્રામમાં છે ને ત્યાં જઈએ છીએ. તો સાથે છે ને ભાઈ બરણીમાં દૂધ ને ભટાણામાં ભાઈ રોટલા બાંધી લીધા છે. ને પ્રોગ્રામ હોય ને તો ભાઈ આ રીતનું ભાઈ રોટલા ને દૂધ ને એવું બધું લઈને જવાનું હોય છે. પ્રોગ્રામ હોય ને તૈયાર તો તમે દેખાડશું ભાઈ. ને ધીમે ધીમે જઈએ ને લટ દેખાય ને એ લોકેશન પર આપણો પ્રોગ્રામ છે. તો ધીમે ધીમે જઈ રહ્યા છીએ પ્રોગ્રામમાં ભાઈ. ને પ્રોગ્રામની મજા છે ને ભાઈ પાછી અલગ હોય છે. તો આ લોકેશન ઉપર જવાનું છે. તો આપણે આપણા લોકેશન ઉપર આવીને પહેલાં તો છે ને ભાઈ ચૂલો મસ્ત મજાનો જગી ગયો છે ને કંઈક આ રીતનું ભાઈ આપણું લોકેશન હતું. આપણે પ્રોગ્રામ હતો ને એ ખેતરે, અને પછી આંધણ મૂકવા પાણી પણ નાખવું પડતું હોય છે. તો ઘણા બધા માણસો હતા તો ભાઈ ઘણું બધું પાણી નાખી દીધું. પછી ડાયર પાછી વરવી પડે, ડાયર પણ વરાઈ રહી છે. અને અમારે ભાઈ 2 જાતની ડાયર હોય છે, અડદની અને આ મસૂરી ડાયર બંને વળી દીધી. પછી અહીંયા જો મસ્ત મજાની કોથમરી ભાઈ કપાઈ રહી છે, કટિંગ થઈ રહી છે. ને કોથમરી પણ નાખવાની હોય છે. આ છે એ મરચાં છે. અહીંયા છે ભાઈ ટમેટા મશીન અંદર કટિંગ થઈ રહ્યું છે ટમેટાનું પણ. ને અહીંયા છે ને આ ભાઈને ભાઈ ઠંડી લાગે છે તો કોટ પહેરેલો છે એ. ને મસ્ત મજાનું ભાઈ કોથમરી, ટમેટા, મરચાં ને આ સાઈડ કાંદાનું કટિંગ ધીમે ધીમે થાય છે. ત્યાં આ ભાઈને પણ ઠંડી લાગી ગઈ હતી તો એ ભાઈએ પણ કોટ પહેરી લીધો. પછી બધો મસાલો નાખીને આપણે ડાયર છે ને મસ્ત મજાની ભાઈ ફાઇનલી રેડી થઈ ગઈ છે. કેવી બની છે જરા કમેન્ટ કરીને કહેજો ને. કંઈક આ રીતની ભાઈ આપણે ડાયર બની હતી મસ્ત મજાની. પછી બધાની સાથે આપણે બેસી ગયા છે જમવા, કેમ કે ભાઈ વાડીએ જમવાની મજા આવે ને એવી કાંઈ હોટલમાં જમવાની મજા ન આવે. તો ભાઈ બધાની સાથે મસ્ત મજાનું જમવા બેસી ગયા હતા. મજા આવી ગઈ ભાઈ આજે પ્રોગ્રામમાં. એમાં પણ ઘણી બધી મજા આવી ને ડુંગળી સોંપી એવું બધું આજે કામ કરતા હતા. બાકી ભાઈ તમને બધાને
અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલે નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી અને બાપા સીતારામ. બધાને ટાટા બાય બાય ટાટા. લાઈક કમેન્ટ ને ફોલો કરી દેજો.